રામ રામ અને સીતારામ. જય શ્રી ગણેશાય. કાલે આશ્રમની અંદર ગણપતિ દાદા બેસાડેલા છે, તો કથા રાખેલ હતી, તો બધા પ્રભુજીને કથા સાંભળવા બેસાડ્યા હતા. જો દોસ્તો, આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરીને બીજા લોકો આશ્રમની અંદર સેવા કરવા આવે. અમે પણ કાલે સેવા કરવા માટે ગયેલા હતા. બધા પ્રભુજીને કથા સંભળાવી, પ્રસાદ ખવડાવ્યા. સત્યનારાયણ ભગવાનનો કથા, પ્રસાદ અને ગણપતિ બાપાની પણ કથા બેસાડેલી હતી. જો તમે પૂજા ચાલુ છે. શ્રી ગણેશાય નમઃ. પ્રભુ સેવા આશ્રમ સુરત. જન સેવા એ જ પ્રભુ સેવા. બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને બીજા લોકો આવે. જેઓ અમારે શિવા કાકા, જેઓ બધા પ્રભુજી, જેઓ મસ્ત મજાના કથા સાંભળે છે. ભગવાન સત્યનારાયણની કથા હતી, સાથે ગણપતિજીની પણ. જો અમારે બધા પ્રભુજીઓ કથા મસ્ત સાંભળી રહ્યા છે. બધાને કથા સંભળાવી. સુરેશ અમારે જો પ્રભુજી સાથે આનંદ પણ કર્યા. કાલે પ્રભુજીને હસાવ્યા. જેઓ બધા પ્રભુજી કેવા મસ્ત કથા સાંભળે છે. તમે પણ અવશ્ય એકવાર મુલાકાત લ્યો આશ્રમની અંદર, મજા આવશે, સેવા કરવાનો લાભ મળશે. જો અમારે સુરેશ મજા કરાવે, સુરેશની હારે થોડીક મજા કરી, સુરેશની નારાજગી દૂર કરી અને હસાવ્યા. બધા પ્રભુજીને અમે કાલે હસાવ્યા, મજા કરી, આનંદ કરાવ્યો, જેથી કરીને આ વિડીયો શેર કરજો, બીજા લોકો આશ્રમની અંદર આવી શકે. જો એ ઘડિયાળ મને બતાવે છે, ઘડિયાળ રિપેર કરાવવાની છે. બહુ મસ્ત મજાના પ્રભુજી છે બધા. કાલે જો એક રૂબી હતી, એનું એક બચ્ચું છે નાનું એવું. જો પ્રભુજી જો મસ્ત કથા સાંભળે છે બધા. ગોરદાદા કથા વાંચન કરે છે. જય શ્રી ગણેશાય નમઃ. કોમેન્ટ કરજો, ગણપતિ દાદાનું નામ લખજો, અને આ વિડીયો બને એટલો શેર કરજો. જેઓ પ્રભુજી બધા મસ્ત કથા સાંભળી રહ્યા છે. અમને કાલ સેવા કરવાનો લાભ મળ્યો. સેવા કરીને ઘણો આનંદ થયો. જો કાલે અમે મહાપ્રસાદ બનાવ્યો હતો. જો મહાપ્રસાદ બનાવી રહ્યા છીએ. અમને પણ સેવા કરવાનો લાભ મળ્યો. અમને ખૂબ આનંદ થયો. તો તમે પણ એકવાર આશ્રમની મુલાકાતે લઈ જાઓ. જો કાલ મહાપ્રસાદ બનતો હતો, મેં મહાપ્રસાદ બનાવ્યો. સેવા કરીને અમને પણ ઘણો આનંદ થયો. તો તમે પણ સેવા કરવા માટે આવો દોસ્તો, મિત્રો. મજા આવશે, આનંદ થશે. જો અમારે સુરેશ બે પ્રભુજીને મજા કરાવી, આનંદ કર્યો, પ્રસાદ ખાધો અને કથા સાંભળી. તો તમે પણ એકવાર આશ્રમની મુલાકાત કરજો, તમને પણ મજા આવશે. જન સેવા એ જ પ્રભુ સેવા. આ જ ભગવાન. જો આજ પ્રભુજી, આજ ભગવાન કહેવામાં આવે છે. આનંદ, ભગવાનને આનંદ આવી જાય એટલે ઘણું. નકર જેમ તેમ આનંદ ન આવે. તો બધાને રામ રામ અને સીતારામ.